સુરતમાં આવેલી લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા 19મો વાર્ષિક મહોત્સવ યોજાયો, જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી। સુરતમાં વેસુ અલથાણ અને ભીમરાડમાં કાર્યરત લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલ દ્વારા 19મો વાર્ષિક મહોત્સવ યોજાયો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા। ઉપરાંત 4 યુગો સતયુગ, દ્વાપર યુગ, કલિયુગ અને ત્રેતા યુગ દર્શાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ ઉપરાંત તમામ બાળકોને પરફોર્મન્સ સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નિધિ સિંહ, આજે અમારું 19મો વાર્ષિક મહોત્સવ છે। કઈ પ્રકારનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો? કાર્યક્રમ છે તે અમે સંપૂર્ણ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમે 4 યુગોને દર્શાવ્યા છે, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ। એ સાથે સાથે અમે બાળકોને સંસ્કાર અને શિક્ષણ મળે એની માટે એમને સુપર હીરો એક થીમ એવી પણ આપી છે, જેમાં સુપર હીરોમાં કિડ્સને અલગ અલગ સુપર હીરોથી અવગત કરવામાં આવ્યા છે। લગભગ 230 સ્ટુડન્ટોએ ભાગ લીધો છે। બાળકોએ જે ભાગ લીધો છે એને હું કહીશ કે એમને ખૂબ જ મહેનત કરી છે અને એમની પ્રતિભાઓ જે અમે રજૂ કરવાનો મોકો મળ્યો છે સ્ટેજ પર, એમને અમે ખૂબ જ સરાહનીય છીએ। અમે પેરેન્ટ્સને પણ ખૂબ જ અભિનંદન આપીએ છીએ કે ખૂબ જ ટેલેન્ટેડ કિડ્સ અમારી પાસે છે અને એ લોકો જે અહીંયા સ્ટેજ પર પોતાની પ્રતિભા રજૂ કરે છે, આટલી નાની ઉંમરમાં 2 થી 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષના બાળકો જો સ્ટેજ પર પ્રતિભા પોતાની રજૂ કરવા માટે આવે છે તો એનાથી વધારે સારી વાત કોઈ જ નહીં હોઈ શકે। ભવિષ્ય માટે એ ખૂબ જ સારી રીતે એ લોકો આગળ વધી શકે છે। કેટલા દિવસની મહેનત કરીએ છીએ આ છોકરાઓ? લગભગ 20-25 દિવસથી સતત મહેનત કરીએ છીએ કિડ્સને એક નવું પ્લેટફોર્મ પૂરું કરવા માટે અને એમને પબ્લિકલી લોકોની સામે પરફોર્મ કરી શકે તો એમને બધાને જ એક પબ્લિક ફિયર જે દૂર થાય એની માટે અમે અથક પ્રયત્નો કર્યો છે અને એ ખુશી અમને દેખાઈ રહી છે। કિડ્સ ખૂબ જ સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે।